સારું મિત્રો, આપણે જે અધૂરી વાત રહી ગઈ હતી ટેકનિકલ ખામીને કારણે આ વિડીયો જરા ઓફ થઈ ગયો હતો. જે અધૂરી વાત રહી ગઈ હતી ત્યાંથી આપણે ફરી પાછા શરૂઆત કરીશું. અને એમાં ખાસ કરીને આપણે આપણી વાત જે છે તે અહીંયાથી અધૂરી રાખી હતી કે માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ એપ્લિકેશન રો અને કોલમને આપણે લૂપની સાથે કેવી રીતે મેનિપ્યુલેટ કરી શકીએ છીએ. તો અહીંયા તમે જુઓ તો મેં અહીંયા આગળ રો અને કોલમ બે નેસ્ટેડ ફોરની લૂપ્સ બનાવી છે. રો અને કોલમ દરેકે દરેકની અંદર એક 999 વેલ્યુ મેં પ્લેસ કરી છે. હું આને લૂપને રન કરીશ તો તરત જ એરર બતાવે છે. મિત્રો એરર બતાવે છે. શું એરર બતાવે છે? સબ ઓર ફંક્શન નોટ ડિફાઇન્ડ. કયું ફંક્શન નથી બતાવતું? કે ભાઈ આ x1 નામનો વેરિયેબલ તમે ડિક્લેર નથી. મેં વેરિયેબલ ડિક્લેર કર્યો છે, x2 વેરિયેબલ ડિક્લેર કર્યો છે. ધીમે તો નહીં આવી એરર થઈ શકે, તો તમારે શાંતિથી જે વેરિયેબલ ડિક્લેર કરેલો હોય એને ધ્યાન આપીને કામ કરવું પડે. તો જો હવે તમને અત્યારે હાલ કશું બતાવશે નહીં, કારણ તમને કંઈ બતાવતું નથી, કારણ કે એણે ઇન્ટરનલી બધા જ વેરિયેબલની કિંમત 999 કરી દીધી છે. હવે જો મારે આ બધા વેરિયેબલની કિંમતને પ્રિન્ટ કરવી હોય તો આવો ને આવો જ એક વખત ફરીથી એક વખત લૂપ લખવી પડે. અને આ લૂપની અંદર મારે કરવું શું પડે? debug ડોટ પ્રિન્ટ અને અહીંયાથી આ જે છે તે 999 કાઢી નાખવું પડે. તો એક લૂપ દ્વારા મેં બધી કિંમતો અંદર દાખલ કરી અને બીજી લૂપ દ્વારા બધી કિંમતોને હું અહીંયા આગળ પ્રિન્ટ કરું છું. તમે જોશો તો આ બધી જ કિંમતો 25 વખત લખાયેલી હશે. હવે બરોબર ધ્યાન આપજો. હવે હું સેલની સંખ્યા લખવા જઈ રહ્યો છું. સેલની સંખ્યા એટલે હું એક બીજો વેરિયેબલ ડિક્લેર કરું છું. અહીંયા વેરિયેબલનું નામ છે કાઉન્ટ. અને વેરિયેબલ ડિક્લેર કરવા માટે ડાયમેન્શન કાઉન્ટ એઝ ઇન્ટીજર. અહીંયા આગળ હું કાઉન્ટ ઇક્વલ ટુ 1 વેલ્યુ આપું છું અને અહીંયા લખી દઉં છું 999 ની જગ્યાએ કાઉન્ટ. અને અહીંયા કાઉન્ટ ઇક્વલ ટુ કાઉન્ટ પ્લસ 1 એમ લખી દઉં છું. આને રન કરું છું. હવે તમે જોશો તો કિંમતો 1 થી 25 સુધી છપાઈ જશે. એટલે કે મારા બધા જ આ જે x5x5 નામનો એરે જે છે, 5 રોઝ એન્ડ 5 કોલમ્સ વાળો એલિમેન્ટ વાળો એરે જે છે એ દરેકની અંદર મેં કોઈ એક કિંમત પ્લેસ કરી દીધી અને એ કિંમતોને debug ડોટ પ્રિન્ટ દ્વારા પ્રિન્ટ કરી દીધી. એટલે આ રીતે 2 ડાયમેન્શનલ એરે પણ કામ કરી શકે છે. મારે તમારી સાથે જે બીજી અગત્યની જે વાત કરવી છે મિત્રો, એ જે વાત છે એને ડબલ ડાયમેન્શનની વાત કરી, સિંગલ ડાયમેન્શનની વાત કરી, અને લૂપની અંદર કેવી રીતે ફોર લૂપ દ્વારા એરેની અંદર રહેલી વેલ્યુઝને મેનિપ્યુલેટ કરી શકાય એની વાત કરી. મારે બીજી એક વાત તમારી સાથે કરવી છે જેને કહેવામાં આવે છે ડાયનેમિક એરે. ડાયનેમિક એરે તો જો અહીંયા આગળ લખેલું છે ડાયનેમિક એરે ઇઝ એન એરે that is not sized in the dim statement. એનો મતલબ એમ થાય કે ડાયનેમિક એરે જે છે કે એને ક્યારે ડીમ સ્ટેટમેન્ટ વખતે ફિક્સ કરી દેવામાં આવતો નથી. એટલે અત્યાર સુધી આપણે બધા જે બધા લખ્યા વિધાનો એની અંદર એલિમેન્ટની સંખ્યાને ફિક્સ કરી દેતા હતા, પણ ડાયનેમિક એરેની અંદર આ જે એલિમેન્ટ્સ છે એની સંખ્યાને આપણે પહેલાથી ફિક્સ કરી દેતા નથી અથવા ડિક્લેર કરી દેતા નથી. ડાયનેમિક એરે is an array that is not sized in the dim statement. Instead, એની જગ્યાએ it is sized with redim statement, redimension. ફરીથી એને તમે આયામ આપો એવા વિધાન દ્વારા તમે એની સાઇઝને નક્કી કરી શકો છો.
dynamic array variable are useful when we don't know in the advance how many elements needed to be stored in the array. ડાયનેમિક એરે વેરિયેબલ્સ એ એવા સંજોગોની અંદર વધારે ઉપયોગી છે કે જ્યારે આપણને અગાઉથી ખબર ના હોય કે આપણા એરેની અંદર કેટલા એલિમેન્ટ્સની આપણે જરૂરિયાત છે. or અથવા when we need to change the array dimensions at later stage. અથવા તો આપણે એક વખત એરે ડિક્લેર કરી દીધો અને ત્યારબાદ ફરીથી અને એની સાઇઝમાં ચેન્જ કરવો છે તો આ રીડીમ સ્ટેટમેન્ટ દ્વારા તમે કરી શકો અને એ વખતે તમારે એરેને ડાયનેમિક એરે વેરિયેબલ તરીકે ડિક્લેર કરવો પડે. ઇફ એને અચ્છા અહીંયા એક્ઝામ્પલ આપેલું છે ડાયનેમિક. હા, અહીંયા જો ડીમ એમાં કોઈ બહુ ફરક નથી. ડાયનેમિક એરે તો નામ લીધેલું છે, એ કોઈ કીવર્ડ નથી અથવા તો પણ તમારી સમજણ માટે નામ લીધેલું છે. રીડીમ એટલે એક વખત એક એરેને ડિક્લેર કરવો પડે. પણ અહીંયા અગત્યનું આપણા માટે શું છે? આપણા માટે અગત્યનું આ છે, અંદર કોઈ એટલે કે એલિમેન્ટ્સની કોઈ સંખ્યા લીધેલી નથી. એટલે એ એરે વેરિયેબલ તો ડિક્લેર થશે, પણ એ કેવો એરે વેરિયેબલ ડિક્લેર થશે? ડાયનેમિક. અને ડાયનેમિક એરે વેરિયેબલને પુનઃ ફરીથી એને સાઇઝ સેટ કરવા માટે redeem સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવો પડે. If an array is sized with the redeem statement, the array is said to be allocated either static array or a dynamic array. Static arrays are always allocated and never empty. You can change the size of dynamic array but not the data type. એટલે કે સ્ટેટિક એરે જે છે એની અંદર હંમેશા એના એલિમેન્ટ્સ જે છે એ નક્કી હોય છે અને ક્યારે એ એલિમેન્ટ્સ જે છે એ ખાલી રહેતા નથી. તમે ડાયનેમિક એરેના સાઇઝને ચેન્જ કરી શકો છો પણ એના ડેટા ટાઈપને બદલી શકતા નથી. બરોબર, ધ્યાન આપજો. કોઈ એક વખત એક એરેને લોંગ તરીકે ડિક્લેર કર્યો પછી એને તમે રીડીમ કરીને એમ કહો કે ના ભાઈ હવે તો અમારે સ્ટ્રિંગ તરીકે ડિક્લેર કરવો છે, એ ના ચાલે, એ ના ચાલે. હા, એક વખત એરેને જે ડેટા ટાઈપ તરીકે ડિક્લેર કર્યો એ જ ડેટા ટાઈપ તરીકે એને છેક સુધી તમારે રાખવો પડે. When you erase a dynamic array, the memory allocated to the array is released. You must redeem the array in order to use it after it has been erased. એક વખત તમે એરેને ઇરેઝ કરી નાખ્યો ત્યાર પછી તમારે એને ફરીથી રીએલોકેટ કરવો હોય તો રીડીમ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવો પડે. તો આ એક વાત થઈ. અહીંયા સરસ એક્ઝામ્પલ આપેલું છે. આ સરસ એક્ઝામ્પલ આપેલું છે એરે ટેસ્ટનું. પણ અહીંયા આ એરે ટેસ્ટનું એક્ઝામ્પલ સ્ટ્રિંગ વેરિયેબલ સાથે આપેલું છે. મિત્રો, સ્ટ્રિંગ એરે વેરિયેબલની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં અથવા તો તમારી સાથે કરવા જઈ રહ્યું છું. સ્ટ્રિંગ એટલે વન ટાઈપ ઓફ એક પ્રકારનો 2 ડાયમેન્શનલ એરે છે. સ્ટ્રિંગ એ સિંગલ ડાયમેન્શનલ ના હોઈ શકે, સ્ટ્રિંગ એ 2 ડાયમેન્શનલ એરે હોઈ શકે. કારણ કે એની અંદર એક રો છે. સ્ટ્રિંગ ઇઝ વોટ? સ્ટ્રિંગ ઇઝ નથિંગ બટ બંચ ઓફ કેરેક્ટર્સ. એક કરતા વધારે અક્ષરોનો સ્ટ્રિંગ બનેલો હોય. એક કરતા વધારે અક્ષરો જ્યારે ભેગા થાય ત્યારે એને સ્ટ્રિંગ કહેવામાં આવે. અને એ રીતે સ્ટ્રિંગ વેરિયેબલ જે છે એ એક પ્રકારનો સિંગલ ડાયમેન્શન એરે હોઈ શકે. સિંગલ ડાયમેન્શન એરે હોવો જોઈએ, અન્યથા એ ચાલે નહીં. ઓકે, તો સબ એરે ટેસ્ટ આવું એક એક્ઝામ્પલ આપેલું છે. ડાયમેન્શન એ એઝ અ સ્ટ્રિંગ. અને એની અંદર જો અહીંયા બતાવ્યું નથી કે આ એ નામના એરે વેરિયેબલની સાઇઝ કેટલી છે, એની એલિમેન્ટની સંખ્યા બતાવી નથી. પણ ફરીથી રીડીમ સ્ટેટમેન્ટ લખીને એરે વેરિયેબલની સંખ્યા તમને 3 બતાવી દીધી અને એમ કીધું કે આ બધા જ સ્ટ્રિંગ પ્રકારના વેરિયેબલ છે. a1 of copa, a of 1 equal to copa, a of 2 equal to dtpo, a of 3 as MASE અને ફરી પાછું redeem a4 as a string. હવે પહેલા 3 એલિમેન્ટ્સ હતા પણ હવે એને કેટલા કરીને કાઢ્યા? હવે કેટલા એલિમેન્ટ્સની સંખ્યા કેટલી કરી દીધી? 4 એલિમેન્ટની સંખ્યા કરી દીધી. a of 4 is equal to CHNM. a of 4 equal to CHNM.
એરેને redeem સ્ટેટમેન્ટ દ્વારા પ્રિઝર્વ કરી દીધો. To resize the array without losing the existing data, you should use preserve along with redeem. Preserve along with redeem. For example, redeem preserve a. એટલે એરેના એલિમેન્ટને તમે એક વખત અંદર એની વેલ્યુ મૂકી દીધી અને ત્યાર પછી એ જે જૂની કિંમતો મૂકેલી છે એની અંદર ફેરફાર કર્યા વગર એરેની સાઈઝમાં ફેરફાર કરવો છે અને નવી કિંમતોને સ્ટોર કરવી છે, તો તમારે નવું વિધાન ઉપયોગમાં લેવું પડે અને એ વિધાનનું નામ છે પ્રિઝર્વ. આ સ્ટેટમેન્ટ તમારે ઉપયોગમાં લેવું પડે. એટલે ડાયનેમિક એરે એ એવા પ્રકારનો એરે છે કે જેની અંદર એરેની સાઈઝ પહેલેથી નક્કી કરી શકાતી નથી. પહેલેથી સાઈઝ નક્કી કરીએ તો એલિમેન્ટની સંખ્યા બતાવવાની રહેતી નથી ડિક્લેર કરતી વખતે. ત્યારબાદ એને ફરીથી તમારે રીડીમ સ્ટેટમેન્ટ દ્વારા એની સાઈઝ બતાવવાની હોય છે. અને રીડીમ સ્ટેટમેન્ટ દ્વારા પણ તમે બતાવતી વખતે એરેના મૂળભૂત વેલ્યુઝને અસર કર્યા વગર તમે એની સાઈઝ બદલી શકો છો અને એના માટે તમારે નવું સ્ટેટમેન્ટ ઉપયોગમાં લાવવાનું હશે. પ્રિઝર્વ સ્ટેટમેન્ટ ઉપયોગમાં તમારે લાવવાનું રહેશે. સારું, તો આજે છે મેં તમારી સાથે એરેના બંને સ્વરૂપો એટલે કે ડાયનેમિક અને સાથે સાથે સ્ટેટિક બંને સ્વરૂપો અંગેની વાત કરી. મને આશા છે કે તમને બધાને આ જે સમજણ મેં આપી એ સમજણમાં ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું એક નવા વિષય સાથે. તો અહીં હું મારું આ લેક્ચર